કલાક સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 3 કલાકમાં હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી। દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં વરસાદ પડવાનો છે, તો આ બાજુ વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ 3 કલાકમાં વરસાદ વરસી શકે છે। મધ્ય ગુજરાતના ભરૂચ, નર્મદા, ખેડા, આણંદ અને વડોદરામાં પણ વરસાદની આગાહી કરાઈ છે। મહીસાગર, પંચમહાલ, દાહોદમાં પણ આગામી 3 કલાકમાં વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસાદ વરસી શકે છે। પોરબંદર, દ્વારકા, રાજકોટ, જામનગર અને મોરબીમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં અને અરવલ્લીમાં વરસાદ પડી શકે છે। સંવાદદાતા દર્શલ ફોનલાઈન પર જોડાયેલા છે। દર્શલ, હવામાન વિભાગ દ્વારા નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી। ક્યાં કેવી સ્થિતિ? સોનલ, રાજ્યની અંદર જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે, હજુ પણ રાજ્યની અંદર ભારે વરસાદ પડવાની આગાહી જે છે હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગ સતત આ વરસાદની પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે, મોનિટરિંગ કરી રહ્યું છે। જ્યાં જ્યાં વરસાદ પડી શકે છે તેવા જિલ્લા વિસ્તારોને લઈને એક નાવકાસ્ટ જાહેર કરવામાં આવે છે। હવામાન વિભાગે 10 વાગે એક નાવકાસ્ટ જાહેર કર્યું હતું, જે 10 થી 1 વાગ્યા માટેનું છે, કે જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જે જિલ્લા અને શહેરનો સમાવેશ થાય છે, કે જ્યાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક મધ્યમ તો ક્યાંક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। જે પ્રમાણે રાજ્યની અંદર સિસ્ટમો સક્રિય થઈ રહી છે, સક્રિય છે, તે સિસ્ટમોના કારણે આ વરસાદી માહોલ જામ્યો છે અને જ્યાં જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યાં હજુ પણ કેટલાક કલાકો ભારે જે છે તે માનવામાં આવી રહ્યા છે। નાવકાસ્ટ સિવાય પણ હવામાન વિભાગે આજના દિવસ માટે આ વિસ્તારો માટે પણ આગાહી કરી છે, એટલે કે નાવકાસ્ટ તો છે, પરંતુ તે સિવાય પણ જે અવરનવર આગાહી કરવામાં આવે છે તેમાં પણ ભારે વરસાદ છે, એટલે કે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ આપવામાં આવે છે। અને હજુ બપોરે બુલેટિન બાદ ખ્યાલ આવશે કે હજુ કયા જિલ્લાઓમાં ભારે વરસાદ રહી શકે છે, પરંતુ હાલ આગાહી મુજબ રાજ્યની અંદર વરસાદ પડી રહ્યો છે અને ક્યાંક લોકો મુશ્કેલીમાં મુકાય છે, તો ત્યાં સારા એવા વરસાદને લઈને લોકોમાં એક અલગ વરસાદી માહોલ જે છે તે પણ જોવા મળી રહ્યો છે। જી દર્શલ, આભાર તમામ વિગતો માટે।